માફ કરજો, મારો બોલવાનો વિષય નથી ને એ માગતો નથી, પણ શું કરે, પરાણે પરાણે આવવું પડે છે, પરાણે પરાણે બોલવું પડે છે. અને જે નથી એનો બહુરૂપી વેશ લઈને આવું તમારા લોકોનો ખોટો સમય બરબાદ કરવા આવી રહ્યો છું. બાપજી તો એટલું જ કહ્યું છે, હુઆ ક્યા હે મુझे સાઈ ન મેં જાનૂ ન તું જાને. અને પ્રાપ્ત થઈ ગયું હોય તો ચૂપાચૂપ મોજ લૂંટના હે. આજે નર્મદા જયંતિ છે. નર્મદાની એ વિશે મેં જાણતો નથી, મને આવડતું નથી, મેં પરિક્રમા કરી નથી. અને જેને સ્વાદ ચાખ્યો ના હોય એ વિશે બોલે તો કેટલી બધી અજ્ઞાનતા કહેવાય. વેસ્ટ ઓફ ટાઈમ, वेस्ट ऑफ मनी, वेस्ट ऑफ एनर्जी. गूंगा ने जब घेबर खाई डकार मात्र सुनाई. અને ખાખરાની ખિસકોલી એ શાકનો સ્વાદ શું જાણે યાર. માટે જ બાપજી કહે છે, વાણી માહી સુરા રે વાણી માહી સુરા, અમારા જેવા પાખંડમાં પૂરા રે પાખંડમાં પૂરા. હિમાંશુભાઈ બહુ સારી વાત કરી, નવનીત દાદાને યાદ કર્યા. અહીંયા શું હતું કેવું હતું એમાં હું પડવા માંગતો નથી. મારા નામનો ખોટો પ્રચાર કરતા નહીં ભાઈ જગદીશ સુથાર. મૂળને તો આપણે જાણતા નથી અને ડાળાને પાંદડીની આપણે વાહ કરીએ છીએ. આની અંદર કોઈ નથી. આની અંદર જે છે તે આપણા ઠાકોર રંગાવતું તો શ્વાસે શ્વાસ છે અહીંયા, અને એને શ્વાસ છે માટે આપણે એને પાસ આવવાની આપણને આનંદ આવે છે. નર્મદા મય કલ જાતા મનસી વિભાતા રૌતી કલમતિમ પીહ ચિરમ. સાયં પ્રાતઃ પ્રાતઃ સાયં હર હર ઓમ ઓમ સતત મિતિ. આને મને હળગાવે એટલે મારે અંદરથી બોલાય છે, મેં તે જાણતો નથી. ના આવી મોજ માણી હોય ને તો ઘડિયાળ સામું ના જ હોય, પેટ સામું ના જ હોય. એ તો સાચી કડકડતી ભૂખ લાગી હોય ને, એક તરસ્યો હોય ને, એ ગમે તેટલા હજારો માઇલ દૂર હોય ને, પણ એ તરસ છીપાવવા માટે મારા બાપ એ તો નિરંજનનું કામ છે કે આંખો ઊંડી ઉતરી ગઈ, ધૂલી ધાસર થઈ ગયું, ખાવાનું ધાન નથી મળ્યું અને એ અલગની શોધમાં નીકળ્યું. જુઓ તો ખરા પહેલા જ ત્યાં તો આપણે તો એસીમાં બેસીને સગવડ લઈને પારણ કરવાનું. હા, અને તે પણ જો કોઈકને આગળ બેસાડ્યો હોય ને કોઈકને પાછળ બેસાડ્યો હોય એમાં પણ તકલીફ થાય. માફ કરજો. દત્ત બાવની ગાવી બહુ સહેલી છે. દત્ત બાવનીનું ગાન કરવું બહુ સહેલું છે. અને સંગીતની અંદર રાગ રાગણીમાં મેં બધા બહુ ઉલ્લુ બનાવ્યા છે, જાહેરમાં બોલું છું. પણ હવે થાય છે કે હવે દત્ત બાવની મુખથી ગાવાનો આ વિષય નથી. શ્વાસે શ્વાસે ક્યારેય તમે અનુભવ કર્યું છે કે હોઠ ફફડાયા વગર, અંદર જીભ હાલ્યા વગર એક આમ ચૂપચાપ બેસો અને અંદર દત્તબાવનીનું સ્મરણ થવું જોઈએ. અને એ દત્તબાવની શ્વાસની સાથે જ્યારે સંકળાઈ જાય ને ત્યારે અવધૂત એ દત્તબાવની ગાન કરતો હોય છે ને આપણે શૂન્ય થઈ ગયા છીએ.